સમસ્ત પંથકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ 9/7/2024ના રોજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત કચેરી ખાતે એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે. પણ આ નગરપાલિકા ન્યાય આપવાની વાત તો બીજા નંબરની રહી, પણ જે અલ્ટિમેટમ આપ્યું હતું એનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગઈ છે. તો આજથી દિવસ 15નું અમે અલ્ટિમેટમ આપ્યું હતું. જો આજથી કોઈ નિરાકરણ નહીં આવે તો ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહી છે અને ધરણા પ્રદર્શન અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે. એટલે આ નગરપાલિકાને વાલ્મીકી સમાજનું શોષણ બંધ કરવાની તૈયારી રાખવી પડશે. જો બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે. અને અમારી માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ કરતા નાબૂદ થઈ હોય ત્યારે અમરેલી નગરપાલિકા તેના મરજિયાને સાચવવા માટે 3.5 કરોડનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તેમાં ભ્રષ્ટાચાર ચીફ ઓફિસરની તેની બોડી કરી રહી છે. ત્યારે આ કોન્ટ્રાક્ટ કરતા એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે આવશ્યક સેવા જે હોય તેને કાયમ માટે જેની જરૂરિયાત હોય તો આવા મુખ્ય વિસ્તારમાં કે જે મુખ્ય માર્ગ હોય ત્યાં સફાઈની કામગીરી કરાવી શકાય નહીં. ત્યારે સરકાર અને આ નગરપાલિકા આખાડા કાન કરીને અમરેલી નગરપાલિકાનું શોષણ કરતી હોય અને તેના વચેટિયાને ખુશ રાખવા માટે આ સફાઈ કામદારો દિન પ્રતિદિન શોષણ કરતી હોય ત્યારે આ શોષણનો અંત લાવવા માટે જે કાંઈ અમારે પગલું ભરવું પડશે નગરપાલિકા સામે, સરકાર સામે, તે ભરવા માટે તૈયાર છીએ.